દુઃખ જોવાની આપણી કેટલીક ચાહના બાકી રહી ગઈ હતી, પરંતુ ધામધણી આપણી ઈચ્છાને લેશ માત્ર પણ અધૂરી રહેવા દેતા નથી. તેથી ફરીથી સ્વપ્નની સૃષ્ટિ રચાઈ. ધણીની આજ્ઞાને કારણે અક્ષરબ્રહ્મ દ્વારા આ બ્રહ્માંડના 14 લોક રચાઈ ગયા. હું કીધું? કશુંક હમકો રહ્યો સંદેશ, રાખે નહીં ધણી લવલેશ. એ કે આપણા મનમાં કોઈ પણ સંદેશ હોય ને એનો લવલેસ રહેવા ન દો. તો એવી જ રીતના આપણે બધા અહીંયા ભેગા થયા છીએ ને, તો આપણા મનમાં કાંઈક ને કાંઈક સંદેશ હોય જ. એ સંદેશ ભાંગવા માટે જ આ વાણી ચાલતી હોય. તો આ વાણી જ્યારે પ્રવચન બધું ચાલતું હોય તો આપણા મનમાં ક્યાંક ક્યાંક સંદેશ હોય કે પરમાત્માએ આમ શું કામ કર્યું હતું, આવું આ નહોતું કરવાની જરૂર. આપણા મનમાં એવા હોય. પણ જ્યારે આ વાણી ખુલ્લે આખી આપણા હૃદયપટની અંદર, એટલે ઓટોમેટિક ખબર પડવા માટે કે ઠેક પરમાત્માએ આના કારણથી આ કર્યું હતું. એટલે આપણા મનમાં જે શંકા હોય એ વહી જાય. પણ હવે શંકા ન જાય તો પાછું ફરીથી જવું પડે છે. તો એવી જ રીતના ગોપીઓને ફરીથી આવવું પડ્યું. काल माया को ये जो इंड उपजियो और जाने सोई ब्रह्मांड, ये तीसरा इंड नया भया जो अब अक्षर की सूरत का अब. આ બ્રહ્માંડની ઉત્પત્તિ ફરીથી કાલ માયા દ્વારા થઈ, પરંતુ સૌને લાગ્યું કે આ તો એ જ પહેલાંનું જ બ્રહ્માંડ છે. આ ત્રીજું નવું બ્રહ્માંડ અક્ષર બ્રહ્મની સુરતા ઈચ્છા શક્તિ દ્વારા બનેલું છે. તો કેટલા બ્રહ્માંડ બન્યા છે? કેટલા બ્રહ્માંડ? 3 બ્રહ્માંડ બન્યા. કેટલા બ્રહ્માંડ બન્યા? 3 બ્રહ્માંડ. તો આપણે બધાને એમ જ લાગે છે હળંગે હળંગ જ હાલ્યું આવે છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, હળંગ હળંગ જ હાલ્યું આવે. આપણે એવું લાગે છે ને જોતા. કેમ કે આપણે તો પુરાણો વાસ્તુ આપણે વાંચી, એટલે એમાં કંઈ ખુલાસો તો કરેલો નથી. એટલે આપણે એમ થાય યુગ વીતે પાછો યુગ ચાલુ થાય, યુગ વીતે પાછો યુગ ચાલુ થાય. આપણે એવી રીતના લાગે છે. પણ અહીંયા ધામધણીજી આપણે સમજાવે છે, હવે ખુલાસો કરે છે. હું કીધું? આ બ્રહ્માંડની ઉત્પત્તિ ફરીથી કાલ માયા દ્વારા થઈ છે. કોની દ્વારા થઈ? કાલ માયા દ્વારા. ફરીથી થઈ. ફરીથીનો મતલબ શું થઈ ગયો? પહેલાં થઈ હતી એટલે પાછી થઈ છે હવે. પરંતુ સૌને લાગ્યું કે આ તો એ જ પહેલાંનું બ્રહ્માંડ છે. પાછા આપણે બ્રહ્માંડમાં આવ્યા ને તો આપણે બધા એવું થયું કે પહેલાં હતું ને એ જ છે, એના જેવું છે. કેમ કે કોપી મારી દીધી પરમાત્માએ. એટલે શું લાગે? શકલ અને જે સાચું અને ખોટું એમાં ફરક કરી ગયા નહીં. અહીં सूरत की सखिया भई प्रतिबिंब वेद रुचा जो कही जाको कहो ओधो ज्ञान जोगारंभ सो क्यों माने प्रेम लीला प्रतिबिंब. अक्षर ब्रह्मनी आ સુરતામાંથી અનેક સખીઓ પ્રગટ થઈ. પ્રતિબિંબ લીલાની આ સખીઓને જો આ બધું સમજો આખું. હું ભલે વાંચી જાઉં પણ તમારા બધાને હે ને ધ્યાન કાન બધું અહીંયા દેવાનું છે. આ માથેથી વહી ગયું ને તો જિંદગી માથેથી વહી ગઈ. આ એવું જ્ઞાન છે. કેવું છે? કેમ કે અહીંયા ચોખફેટ કરીને બધી વસ્તુ સમજાવે છે. હું કે અક્ષર બ્રહ્મની આ સુરતા રૂપી અનેક સખીઓ પ્રગટ થઈ. તો જે વ્રજ ગોપીઓ હતી ને એની અંદર કેટલી આત્મા હતી ને આમાં બતાવે છે. કેમ કે આપણે અત્યારનું અહીં એક જ દેખાવ ને, પણ બધાને હું દેખાય હું એક જ છું. પણ મારી અંદર કેટલી આત્મા છે એ કોણ? પરમાત્મા આવીને વાત કરે ને તો મને ખબર પડે ને. બધાને ખબર તો પડે કે મારી અંદર 2-3 આત્મા બેઠેલી છે એમ. તો એવી જ રીતના અહીંયા વાત કરે છે કે એની અંદર એક આત્મા નહોતી, 2 આત્મા હતી. કેટલી હતી? એક તો બધા જીવ હતા, વેદ રૂચા અક્ષર બ્રહ્મ દ્વારા રચેલા હોય ને જે તે, અને એની અંદર બીજી આત્મા પરમાત્માની જે સખી હતી 12,000 બ્રહ્મપ્રિયાઓ તે બેઠી હતી. કોણ બેઠી હતી? તો એવી રીતના હું કે અક્ષર બ્રહ્મની આ સુરતામાંથી અનેક સખીઓ પ્રગટ થઈ. એટલે બીજી વાર બ્રહ્માંડ થયું ને તે તો બેઠી હતી. પછી બીજી વખત બ્રહ્માંડ થયું એટલે જે બ્રહ્મપ્રિયાઓ હતી એ ન આવી. બ્રહ્મપ્રિયા તો પરમધામમાં જ રહી ગયા. અને પાછા કોણ આવ્યા હવે? તો અક્ષર બ્રહ્મની સુરતા રૂપી શું કીધું? સખીઓ પ્રગટ થઈ. પ્રતિબિંબ લીલાને આ સખીઓને વેદ રૂચાઓ કહી છે. આપણે એમ કે ને શ્રીમદ ભાગવતમાં આવે ને વેદ રૂચા થઈ. વેદ રૂચાનો મતલબ આપણું કહીએ ખબર? સાધુ સંત થઈ શકો, એના જીવ બધા અહીંયા આવ્યા એવી વાત આવે છે. આપણે મેં ઘણી વખત કથાકાર જે વાંચતા હોય ને મેં સાંભળેલું છે કે અહીંયા હે ને મોટા મોટા જીવ ઋષિમુનિ સાધુ મુનિ એ બધા હતા ને તપસ્યા કરતા હતા ને એ ત્યાં બધા આવ્યા. વાત સાચી છે, બધા આવ્યા. પણ એનું
ભક્તિ, હું ભક્તિ કરું છું, મેં સાધુ ભેસ કરી લીધો હોય સામાન્ય રીતે, તો મારો પાછો જન્મ થાય ગમે ત્યાં, તો પછી સ્ત્રીમાંય થાય ને પુરુષમાંય થાય, નક્કી થોડું છે? નક્કી નથી. તો એવી રીતના એમ કહેશે કે એને હે ને વેદ ઋચા કહેવાય. શું કહેવાય? મારા જીવને વેદ ઋચા નામ આપવાનું, સુરતાને વેદ ઋચા નામ આપવાનું. એવી રીતના કહે છે વેદ ઋચાઓ કહે છે. આ વેદ ઋચાઓને ઉદ્ધવીએ જ્ઞાન અને યોગ અભ્યાસ દ્વારા નિરાકાર બ્રહ્મની ઉપાસના ઉપદેશ કર્યો હતો. ને બ્રહ્મ આત્માઓની પ્રેમ લીલાના પ્રતિબિંબ રૂપે લીલાઓ કરનારી ગોપીઓ એ ઉપદેશ કેમ માની સ્વીકારે? હવે અહીંયા ઉદ્ધવ અને ગોપી બેની વચ્ચે એક સંવાદ થયો. તો એ સંવાદ કેવો થયો કે પ્રેમમાં તો મગ્ન જ હતી ગોપીઓ. પાછું ફરીથી બ્રહ્માંડ રચાણું એટલે આવ્યું કોણ? અક્ષર બ્રહ્મની વેદ ઋચાઓ એ આવ્યા. તો એ કોઈ જેવા તેવા હતા તો નહીં, આપણે સામાન્ય વ્યક્તિ માની લઈ, કેમ કે એ અક્ષર બ્રહ્મની વેદ ઋચાઓ હતી. તો એ કાંઈ આપણી જેમ દેવી દેવતાની ભક્તિ ન કરતા હોય, એના દિલમાં સ્વયં પ્રેમ જ પ્રગટ હોય. શું હોય આખો? તો હવે એનો ભેટો કોની હારે થાય છે? ઉદ્ધવ સાથે થાય છે આખો. જો ઉદ્ધવને દયો શિખાપન સો મુખ પર મારે ફેર વચન, આહી બિરહ में છોડી દે સો પહોંચે જहाँ સુરપસ ને. ઉદ્ધવે તેમને જે કંઈ ઉપદેશ કર્યો તે એક ગોપિકાઓએ તેમને પરત કર્યું કે શ્રી કૃષ્ણજીના વિયોગમાં તેમને દેહ ત્યાગ કર્યો અને તેમને સ્વરૂપ પ્રતિબિંબ લીલાના શ્રી કૃષ્ણ અક્ષરબ્રહ્મ સાથે સ્નેહ હતો તેમાં થઈ મળી. કે જે ગોપિકાઓ હતી તેને દેહ ત્યાગ કર્યો હતો ને, વિરહમાં જાતા હતા. એટલે ક્યાં જાતા હતા? મથુરામાં. એ કે એના પાછળ તો અમે કે દેહ ત્યાગ કરી દેતા હતા, કેવા એટલો અમે એને પ્રેમ કરતા હતા. તો એટલે કહે છે કે સાથે સ્નેહ હતો તેમાં અમે જઈ મળી. કે અમને સ્નેહ હતો એટલે અમે એમાં જ ભળી ગયા આખા. એ ભલે અહીંયા વયા ગયા પણ અમે ભળી ગયા શ્રી કૃષ્ણમાં. કેમાં ભળી ગયા? તો અહીંયા હવે ઉદ્ધવની વાત કરું કે ઉદ્ધવે એને પછી તો હું વાતચીત સમજાવે ને કે તમે દુઃખી થાવમાં, કે એ ભલે ત્યાં વયા ગયા, પાછા આવ્યા ને મળવા. એટલે તો ઉદ્ધવજીએ કીધું કે હું તમને નિરાકાર બ્રહ્મની ઉપાસના ઉપદેશ હું તમને આપું, તમને યોગ સાધના શીખવાડું, તો એનાથી તમારું મન શાંત થાય. શાંત થાય તો તમે બધું ભૂલી જાઓ, અને ભૂલી જાઓ એટલે તમે તમારી રીતે વ્યવસ્થિત કાર્યમાં લાગો અને પરમાત્માના પ્રત્યે તમે જાઓ આગળ યોગ શક્તિ દ્વારા. તો ત્યાં તો મનની વાત આવી. તો ઉદ્ધવજીએ કીધું કે હવે તમારે મનને એકાગ્ર કરવા માટે તમારે નિરાકારનું ધ્યાન ધરવું પડે. તો એ કે સખીઓએ શું કીધું? બધી ગોપીઓએ, રાધાજીએ કે મન હોય તો ધ્યાન લગાવીને, મન જ નથી તો ધ્યાન ક્યાં લગાવવું? મન જ નથી. મન હતું એ ક્યાં વહી ગયું? શ્રી કૃષ્ણ પાસે. તો કે અમારું બધાનું મન તો શ્રી કૃષ્ણ પાસે વયું ગયું છે, એટલે અમારું કાંઈ ધ્યાન લાગશે નહીં. કંઈક બીજું હોય તો અમને શીખવાડો. શું કીધું? બીજું હોય તો કંઈક શીખવાડો, મન ન લાગે. તો અહીંયા ઉદ્ધવે શું કીધું કે ભાઈ તમારે એ તો કરવું જ પડશે, કેમ કે તમે બધાએ જેટલી ગોપીઓ છે તો તમે વિરહમાં તડપો છો. તો ગોપીએ શું કીધું કે અમે ક્યાં વિરહમાં તડપી છે, અમને તો પ્રેમ છે, અમારો કૃષ્ણ તમારી પાસે છે. અમે વિરહમાં તડપતા નથી. તો ઉદ્ધવે કીધું અમને તો દેખાય છે. તો તમને દેખાય એવું જરૂરી નથી કે હવનો આનંદ હોય ને એક સરખો હોય. મારો આનંદ એ અલગ હોય, બધા તમારો આનંદ એ અલગ હોય, ને બીજા કોઈ વ્યક્તિ હોય એનો આનંદ અલગ હોય. તો તમને એકને આનંદ આવે છે તો એમ જોઈને તમે એમ કહીજો હું દુઃખી છું, એવું ન બને. મારો આનંદ એ અલગ હોય છે. તો રાધિકાજીએ શું કીધું કે એ રીતનો મારો આનંદ છે, તો હવે મારું મન ક્યાંય લાગશે નહીં. તો ઉદ્ધવજીએ કીધું એ રીત તો તમે કલ્પના કરો છો. શું કરો છો? તો રાધાજી તો શું થઈ ગયા? થોડાક ક્રોધિત થઈ ગયા. તમે મારા પ્રેમને કલ્પના કહો છો? એ કે મારો પ્રેમ કલ્પના નથી, મારો કૃષ્ણ તો મારી પાસે જ છે. એ તો કે મને દેખાડો. હવે કઈ રીતે દેખાડું? તો અહીંયા વાત થોડીક એ રીતની કરે છે રાધાજી. એ કે ઉદ્ધવજી કહે છે તમે સદાય માટે દુઃખી છો ને, એટલે મને શ્રી કૃષ્ણ પરમાત્માએ મને મોકલા છે તમારી પાસે, એટલા માટે હું તમને વાતચીત કરું છું. તો ગોપિકાઓએ અને રાધાજીએ કીધું કે દુઃખની
અને સુખની પરિભાષા સમજાવે છે અહીંયા. તો કે છે આ સંસારની અંદર બે જ વ્યક્તિ એવા છે કે દુઃખમાં સુખ લે છે. તો કયા બે વ્યક્તિ છે? કોઈ કહીશો? બે વ્યક્તિ આપણા જીવનની અંદર, આપણે આખું જીવન છે ને એમાં એવા બે જ વ્યક્તિ આવે કે એ સુખમાં દુઃખમાં સુખ લે છે. હા રેડી, એ પરમાત્માની તમે વાત કરી, હું સંસારની વાત કરું છું. સંસારમાં રહે અને દુઃખ ભોગવે અને છતાં પણ એ આનંદ માણે, એ સુખને પામવા માટે. ખબર છે? હવે વાત કરું રેડી. એક માં કોણ અને બીજી પ્રેમિકા કોણ? તો માં હું કામે દુઃખ ભોગવે? કે ખબર છે કે મને બાળક થાય તો મને પીડા થવાની છે, પણ છતાં પણ એ લાલાયિત રહે છે કે હું બાળકને જન્મ આપીશ. એ સુખનો આનંદ માણે છે, ખબર છે ને પીડા થવાની છે, છતાં પણ એ કે. તો એટલે રાધાજી અહીંયા એના ઉત્તર આપે છે કે જો તમે દુઃખમાં સુખ લે છે, તમે એમ કહેતા હોય કે દુઃખ થાય, દુઃખ તો થાય છે પણ છતાં પણ એની પાસે સુખ છે. કેમ? કે મારી ઘેરે બાળક આવશે, એવી રીતના. અને બીજું કોણ? પ્રેમિકા. તો પ્રેમિકાને એ કે મને આખા દુનિયાનો કલંક લાગે. શું લાગે પ્રેમિકાને? પ્રેમ થયો હોય ને એટલે કલંક, દુનિયા એને કલંક લગાવે, આખી દુઃખી કરે. તો પણ એ કે દુનિયાના નજરે અમને દુઃખ છે પણ અમને દુઃખ નથી. તો એવી રીતના કે છે આ સંસારમાં બે જ વ્યક્તિ એવા છે કે દુઃખમાં સુખ લે છે. જો પ્રગટ લીલા ન હોવે દોએ, અક્ષર હૃદય રાસ અખંડ ક્યો, એ પ્રતિબિંબ સાથ તહા પહોંચાયો, એ પ્રતિબિંબ લીલા જો ભય ઈત, સો કારણ બ્રહ્મ સૃષ્ટિ કે સત. અક્ષર બ્રહ્મના હૃદયમાં રાસ લીલા અખંડ થઈ છે. પ્રતિબિંબ લીલાને આ ગોપિકાઓ પણ ત્યાં જઈ પહોંચી. બ્રહ્મ સૃષ્ટિ સાથે થયેલી અખંડ લીલા સત્ય છે, તે સ્પષ્ટ કરવા માટે આ પ્રતિબિંબ લીલા સંસારમાં પ્રગટ થઈ. હવે જે ઓરિજિનલ સાચી લીલા થઈ, સત્ય અખંડ લીલા, હવે એ કોઈને ખબર નથી. તો એ લીલા ખબર પાડવી હોય તો શું કરવું પડે? એના જેવું પાછું કરવું પડે ને. એના જેવું પાછું થાય, પ્રતિબિંબ લીલા પાછી થાય તો ખબર પડે કે ભાઈ લીલા આવી થઈ ગઈ, એમ તો જ ખબર પડે, નકર તો ખબર પડવાની નથી. તો એવી રીતના બ્રહ્માંડ રસાણો અને પાછું 7 દિવસ મથુરા ગોકુલના અને 4 દિવસ મથુરાના એ દિવસ કાઢ્યા ને, 7 દિવસમાં પ્રતિબિંબ લીલા થઈ. જો પ્રગટ લીલા ન હોવે દોએ, તો અસલ નકલ કી શુદ્ધ ક્યો હોવે, તા કારણ એ ભય નકલ શુદ્ધ કરને સંસાર સકલ. જો બંને અખંડ અને પ્રતિબિંબ લીલાઓ ન થઈ હોત તો સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ કેવી રીતે સ્પષ્ટ થાત? સમસ્ત સંસારના જીવોને વાસ્તવિક લીલાના માધ્યમ દ્વારા બ્રહ્મ આત્માઓની પરિચય કરાવવા માટે આ પ્રતિબિંબ લીલા કરવામાં આવી છે. તો સમસ્ત જેટલા જીવ છે તે બધાને સાચું અને ખોટું બંનેની પરખ કરાવી હોય તો એક ઓરિજિનલ લીલા જ થાય, પણ એની સામે નકલી કરવી પડે. તો નકલી કરે તો આપને ખબર પડે કે આ રીતની લીલા થઈ હતી. તો આ કુલજમ સ્વરૂપ આવ્યું તો હવે ખબર પડશે ને આપને. પહેલાં તો આપણે એને જ માનતા હતા ને, એવી રીતના લીલા થઈ. હવે અહીંયા ખબર પડશે કે એ થઈ નકલ થઈ અને ઓલી થઈ સકલ થઈ, એટલે ઓલી હાસી થઈ યોગમાં બ્રહ્માંડમાં. ને અહીંયા જે કરી 7 દિવસમાં એ પ્રતિબિંબ લીલા કરી.